છે એને યથાર્થ ફોરમમાં જઈને વાત કરવી જોઈએ. કોઈ લોકો ચોગાનની અંદર ઉભા રહીને વાત કરે એ ધારાસભ્ય છે, એમને વિધાનસભાના ફ્લોર ઉપર વાત કરવી જોઈએ, એમને સંકલનમાં જઈને વાત કરવી જોઈએ. એના બદલે ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયાની વાત. અને એ પણ સાહેબ આ ગુજરાતની અંદર એ પોલીસ કર્મચારીઓ જે પોતાનું પરિવારનું ત્યાગ કરી અને સતત ખડે પગે ઉભા રહે એને અભદ્ર ભાષામાં એવું કહેવાનું તમારા પટ્ટા ઉતારી લઈશ, આ કયા પ્રકારની ભાષા છે? આ ગુજરાત ક્યારે સહન ન કરી શકે આ ભાષાને. આક્રમક રીતે અમે આ વિષયે જવાના છીએ. પ્રેસ અલગ અલગ સ્થાનો ઉપર પ્રેસ કરવાના છીએ, અલગ અલગ સ્થાનો ઉપર ધરણાના કાર્યક્રમો પણ અમે કરવાના છીએ. અને ગુજરાતના સંસ્કારને શોભે એ પ્રકારની ભાષા સાથે એ કામ જ્યાં સુધી નહીં કરે, એ માફી નહીં માગે ત્યાં સુધી અમે કાર્યક્રમ ચલાવવાના છીએ. લોકોની વાત સાંભળી, એની ફરિયાદ એને સાંભળી, સારી વાત છે, પણ સાંભળ્યા પછી એનું નિરાકરણ ક્યાં છે? એની વાત રજૂઆત કરવાનું સ્થાન ક્યાં છે? એનું સ્થાન લોકોની વચ્ચે તાળીઓ પડાવવું એ નથી. એનું સ્થાન યથાર્થ એમણે રાજ્યના ગૃહમંત્રીને મળવું જોઈએ, એમને રાજ્યના મુખ્યમંત્રીને મળવું જોઈએ, એમણે વિધાનસભાની અંદર જઈ અને વાતને મૂકવી જોઈએ, જિલ્લાના સંકલનની અંદર વાતને મૂકવી જોઈએ. એના બદલે એક તાઇફાની રાજનીતિ આ ગુજરાતની અંદર કેવી રીતે ગુજરાત સહન કરી શકે? એટલે આપ સૌના માધ્યમથી ફરીવાર હું કહું છું કે નરેન્દ્રભાઈ માટે, એટલે કે બક્ષી પંચના નાના સમાજમાંથી આવતા વ્યક્તિ માટે કે જેને વિશ્વભરના 32 દેશોએ સર્વોચ્ચ એવો એવોર્ડ આપી અને ભારતનું ગૌરવ વધાર્યું છે એવા વ્યક્તિ. બીજું, એ દેશના પ્રધાનમંત્રી તો છે, પણ ગુજરાતના પનોતા પુત્ર છે, એનું તો ગૌરવ આપણને સૌને ગુજરાતીને હોવું જોઈએ. એના માટે આ પ્રકારની કટુતાની ભાષા ગુજરાત ક્યારેય સહન ન કરી શકે. એના માટે એની માતા માટેની કટુતાની ભાષા, નિમ્ન કક્ષાની ભાષા એ ગુજરાત ક્યારેય સહન ન કરી શકે. અને એટલા માટે એક એક ગુજરાતીનો જીવ જે છે ને લોહી ઉકળ્યું છે. અનેક લોકોએ મારી સાથે વાત કરી છે ને એના માટે થઈને અમે આપ સૌના માધ્યમથી કહીએ છીએ જિજ્ઞેશ મેવાણી માફી માંગે.